મોરબીના ખેડૂતો વીજ થાંભલાના વળતરના મુદ્દે હવે આકરા તેવર અપનાવી રહ્યા છે। કોઈ પણ ભોગે તે સરકારના સામે લડી લેવાના મૂડમાં છે અને મંત્રી કાંતિ અમૃતિયા હવે એક્ટિવ પણ થયા છે અને સરકારે પણ તેમના સાથે ચર્ચા કરવાની વાત મોકલી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મોરબીના જેતપરના ખેડૂતો છે તે હવે કોઈ પણ ભોગે લડી લેવાના મૂડમાં છે, કેમ કે મામલો છે તેમના ખેતરમાં જે પ્રકારે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તે અને તેમને જોઈએ છે ચાળગળું વળતર નથી। આ ખાનગી કંપનીઓ તેમની વાત સાંભળી રહી અને તે પોલીસને ભાડે લાવે છે અને પોલીસના જોડે દંડા પણ ખવડાવી રહ્યા છે। આ મામલે હવે ખેડૂતો છે તેમણે આકરો બીજા છે તેનો ઉપયોગ કર્યો છે। અત્યારે તે ઉપવાસ પર બેઠા છે અને મોરબી ગઢ ગણાય છે સરકારના મંત્રી કાંતિ અમૃતિયાનો, અને જે પ્રકારે ખેડૂતો હવે ઉપવાસ પર બેઠા છે તેના કારણે સરકાર છે તેને ચિંતા પણ પેઠી છે અને સમાચાર તે પણ મળી રહ્યા છે કે તેમને સરકાર છે તેમના સાથે વાટોઘાટો કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવે છે। એટલે કે ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે આવો ગાંધીનગર ચર્ચા કરી અને મામલામાં મધ્યસ્થી કરી રહ્યા છે મંત્રી કાંતિ અમૃતિયા। લગભગ ગયા બુધવારે રાજ્યના મુખ્યમંત્રી હર્ષભાઈને અમે 2-5 ધારાસભ્ય મંત્રી મળી અને ચર્ચા કરી છે। એની નવેસરથી દરખાસ્ત થઈ અને ખેડૂતને કેમ ફાયદો થાય વધારે, કારણ કે જરૂર છે, અમે સમજી ખેડૂતના દીકરાએ કે ખેડૂતને પૈસા મળવા જોઈએ અને કાયમી કઈ રીતે એનો નિકાલ થાય એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ હર્ષભાઈ પોઝિટિવ છે અને એના આધારે કાર્યવાહી પણ ચાલુ કરી, પણ એની પ્રોસિજર હોય છે એ પ્રોસિજર લગભગ ટૂંક સમયમાં એની નીતિ નક્કી થાય અને અત્યારે જે મોરબી જિલ્લાને જે પૈસા મળે છે એ 980 રૂપિયા મળે છે, બીજા જિલ્લામાં 480 રૂપિયા મળે છે। એટલે એમાં ગુજરાતમાં તમામ બીજા જિલ્લાને પણ કઈ રીતે વધારે મળે, મોરબી જિલ્લાને કઈ રીતે મળે કે મોરબી જિલ્લો એક ઉદ્યોગની દ્રષ્ટિએ હબ છે અને જમીનના ભાવ ઘણા બધા છે મોરબી જિલ્લામાં, એટલે એને પણ કઈ રીતે ખેડૂતને વળતર મળે એની અમે આ રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ, તમામ ઘણા બધા મંત્રીઓ ગઈ બુધવારે મુખ્યમંત્રી આરે લગભગ 15 મિનિટ ચર્ચા કરી અને વધારે પૈસા મળે અને સારી રીતે ખેડૂતને ફાયદો થાય એના પ્રયત્ન અમારા ચાલુ જ છે અને ટૂંક સમયમાં એનો જે નિર્ણય લગભગ આવી જશે, મને વિશ્વાસ છે। ખેડૂતો અત્યારે જે આંદોલન કરી રહ્યા તમને ટૂંક સમયમાં જેનો નિર્ણય આવી જાય અને ખેડૂતો રાજી થઈ જાય એ પ્રકારનો એમાં કોઈ પણ પ્રોસિજર છે, હું આજે રાજ્યનો મંત્રી મારા હાથમાં સીધું દઈ દેવું ન હોય, એને તમામ ગુજરાતના કલેક્ટરને આદેશ કરવો પડે, પછી કલેક્ટર ત્યાંથી એ રિપોર્ટ મોકલે અને રિપોર્ટ મોકલ્યા પછી કલેક્ટર મોકલ્યા પછી સમગ્ર ગુજરાતનો નિર્ણય લેતા હોય છે અને આ અલગ કંપની હોય, કોઈ પ્રાઇવેટ કંપની હોય, કોઈ સરકારી કંપની હોય અને આ કંપનીનો કાયમી નિકાલ આવે બધાને કઈ રીતે ખેડૂતને ફાયદો થાય એનું સરકાર 100% આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ પોઝિટિવ છે અને લગભગ ઘણા બધા ધારાસભ્ય મંત્રીના વિસ્તારમાં આ પ્રશ્ન છે, એ પ્રશ્ન માટે ટૂંકા ગાળામાં અંતે ખેડૂતને ન્યાય મળે એવું સરકાર પોઝિટિવ છે। મારી નમ્ર વિનંતી છે, હક માટે તમે માગી આપો અને કોઈના કહેવાથી આપણે હુડીએ ચડી જવાની જરૂર નથી। તમે તમારી રીતે હકથી આવેદનપત્ર દો, અમને રજૂઆત કરો, જે વિસ્તારના મંત્રી આવ્યો ધારાસભ્યને રજૂઆત કરી અને વધારે પૈસા, અંતે ગુજરાત ખેડૂતના હિતવારી છે તો એને કઈ રીતે વધારે પૈસા મળે એવું લગભગ મને એવું લાગે, મને વિશ્વાસ છે કે ટૂંકા સમયમાં એનો અંત આવી જશે। આમ ખેડૂતો છે તે ખેડૂતો કોઈ પણ ભોગે હવે આ સરકાર છે તેના સામે લડી લેવાના મૂડમાં છે, કેમ કે તેમના ખેતરોમાં વીજ થાંભલા આવી રહ્યા છે, જમીનના ભાવો પણ ગગડી રહ્યા છે, ખાનગી કંપનીઓ દાદાગીરી કરી રહી છે, સરકાર મધ્યસ્થી કરી નથી રહી અને તે જાય તો ક્યાં જાય તે સૌથી મોટો સવાલ છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।